पुतला ने हम कहूँ છું કે ચાલ કોફી પીએંગે બ્રો ચાલ કોફી પીએંગે મને ચા પસંદ ગામમાં મેં લાઈટ કોણ હેલો મિત્રો આપણે છે ને હવે પાછળમાં પવન અરે ભાઈ બરોબર ચડો હતા આપણે છે ને મિની કેદારનાથ નથી જતા પણ આપણે બીજે જઈએ છીએ તો ક્યાં જવું એ નક્કી નથી પણ હવે ક્યાંક હારે જાવ સારી જગ્યામાં આગળ સરકાર તકતીશ મકાનમાં બંગલો 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 મકાન તો ભાઈ અમે રહી દેવાય કે અમે એટલે અમારે બાકી હવે આપણે ક્યાંક જઈએ કાંક તો કરવું પડશે જો કે મેળ નહીં આવે મને એવું લાગે છે તખતેશ્વર કેતા ભાઈ ભાઈ શ્રાવણ મહિનો હતો ઉપર ત્યાં શ્રાવણ મહિનાનો પહેલો સોમવાર હતો ઈ તો હોય ગાઈઝ આ ન્યુ બ્લોગર છે એટલે એને થોડુંક તમે ધ્યાન દેજો કામ કરવાને ન્યુ બ્લોગર છે એટલે એને થોડુંક ધ્યાન દેજો ભાઈ અહીંથી મારી છે ને હોસ્ટેલ હોસ્ટેલ આપણે અહીંયા એ પગની દોડ ઉપનિષદ પ્રાઇમ છે ભાઈ અમે જો બે ફ્લેટ ખાલી છે હોય તો આવી ગયો ઈ વચ્ચે બધી હવે આપણે ક્યાં જવું મિની કેદારનાથ જઈએ ભાઈ એક આટો મારતા જઈએ હું કેવું એમાં એવું છે એકચ્યુઅલીમાં એમ એવું છે આને ક્યાં જવા એકચ્યુઅલીમાં એવું છે કે મિની કેદારનાથ છે ને હું એકવાર જઈ આવ્યો છું પણ આ ભાઈ છે ને બાકી છે જવામાં અને કે શ્રાવણ મહિનાનો સોમવાર છે ને તમારે મિની કેદારનાથ જોવું છે તમે એકદમ હાલો એને જોવું છે જો આ ભાઈ આ કહી દે હું તો અમે મિની કેદારનાથ જઈએ છીએ મેં કીધું મિની કેદારનાથ છે મંદિર સારું છે ના નહીં પણ ત્યાં એટલું બધું કઈ નથી એમ હું એકવાર જઈ આવ્યો મને ખબર છે પબ્લિક એ બહુ હશે મહાદેવના દર્શન કરવામાં જ મિની કેદારનાથ આડા દિવસે થોડાક જઈએ બરોબર ને મળી ગઈ મારે આજે જ જવું છે પેલા એક હાથે હેન્ડલ છે ભાઈ ચાર્જિંગ પૂરું થાય છે ને અમે લોકો રખડવી છીએ ફરવી છીએ સોરી રખડતા હતી હવે મને મિની કેદારનાથ તો રસ્તો ભૂલાઈ ગયો છે ખબર નથી કયો રસ્તો છે इसे कहते हैं थार रॉक्स जो आपने कभी देखी नहीं होगी देख लो મારે ખ્યાલથી હાથ ખાચો હા જો હા લગભગ મને ખબર હાથ આવડો છે આ પાસે આવે ઘણું બધું આવે ઉભા રહી જાય શાંતિથી ફરમાઈશ ઉપર આપણે આવી ગયા છીએ મિની કેદારનાથ પગે લાગવા કેમ હું શરમું લાગે બોલ 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 જગ્યા નાની ને પબ્લિક એ તો મેં તને કીધું હતું કે મંદિર છે પછી જો બધું પ્લોટ જ છે આખો દેખાય તમને બધું આખું ગ્રીનરી મિની કેદારનાથ જવું તું પબ્લિક બહુ છે એની અંદર છે પગ મુકાયેલી જગ્યા હતી હું એને ક્યારેક આડા દિવસે લઈને આવીશ હો સમજો આડા દિવસે લઈને આવી તને એટલે પબ્લિક બહુ છે ને જોયું જાય બીજી માણસ જવું તો પણ એમાં એવું છે કે છે બૈરા બધા બેઠા છે નીચે અંદર પગે લગાવી છે જગ્યા નથી નકર તમને લઈ જાય હજી બધા આવે જ છે બરોબર એટલે આપણે આને હું આડા દિવસે પગે લાગવા આવીશું આપણે આડા દિવસે પગે લાગવા આવીશું નકર આપણે તખતેશ્વર મહાદેવના દર્શન તો કરી જ વેળા છે પણ એક છે ડેકોરેશન એ બહુ મસ્ત કર્યું છે લાઇટિંગ છે પણ છે ને આમાં મારા વિડીયોમાં નથી દેખાતી એમાં મારે સાંજ કરવી પડે એવું છે સાંજ કર્યું તો લાઇટિંગ ને એવું બધું દેખાય એ હાલના ભાઈ તરીકે ફોન પૂરો કરીને ફોન કોણ છે એવું તો કોણ છે જોયું કોક ને વાત કરે જોયું ગઈ છે સાંભળવા દે મને કોણ છે સાંભળવા દે મને કોક ને વાત કરે છે પછી ખબર નથી પડતી કોને વાત કરે છે ને દાંત કાઢી વાત કરે જોઈને મોઢું દેખાડું તમને ખોટું બોલે તો જો એને ફોન નંબર ચેન્જ કરી નાખ્યો દેખાડ મને દેખાડ
ચેન્જ કરી નાખો નંબર આ ભાઈ એને નંબર ચેન્જ કરી નાખ્યો છે મેં કાંઈ તમને હજી જ ખબર પડતી દાંત કાઢી કાઢી કોની હારે વાત કરે છે જો 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 હા ઈ હાલ તો તું ઈ કરશે અમે આવી ગયા હિમાલયમાં લેવાનું કાંઈ નહીં જાણકારી પૂરી લેવાની કા આજ કેમ તો મૂંગો મૂંગો રહેશો બ્લોગમાં ગાઈસ તમને એવું લાગે છે ને નકર આની મિમિક્રી તમે સાંભળો કાક લે તો મિમિક્રી કરશો અરે ઓ ભરપુરદાર 7 કરોડ હા ચડો હાલો બોલ મારે સ્ટોરેજ ફૂલ થઈ ગયું એટલે ક્લિપ થઈ ગઈ હતી બોલ અહીંયા એલા આપણે સ્ટુડિયોમાં જવાનું છે સ્ટુડિયો માંથી ફરીને જાશું એલા પેલા ઓલા પણ જઈએ ક્યાં હા તું સાની માં ક્યાં એ તો ક્યાં નો કહેવાય ને કેમ? બોલી એ બધી આમ પ્રાઇવેટ રખના પડતા હે ગાઈસ પ્રાઇવેટ એ તમને હું નતો કહેતો ખબર અરે ફ્રેશ થવા જવું છે ક્યાં જવું છે અહીંયા ઉતરવાના વારા આવ્યા હાલો પોપટ થઈ ગયો અમને આનો ઇન્સાફ જોઈએ છે ઉપર દાદાને જવા દે ધીમે ધીમે આટલા આવે બધા કેમ કારણ બસ એમ હવે તે બહાર એક્ઝિટ થઈ જાય કાંઈ લેવું નથી ચાલો જે હતું એ લાસ્ટ ટાઈમ જે શૂઝ નું કલેક્શન હતું ને ઈ જ છે હો એ ચેન્જ થયું નથી અમે લીધું નથી કાંઈ એમને આટો મારો વાર આવ્યા હતા ખાસ કરીને એને ફ્રેશ થવું હતું ને એટલે ગયા હતા અંદર પછી અમે સ્ટુડિયોમાં આટો મારીને પાછા આવી ગયા કઈ જોવાનું થતું જ નથી રોંગ કે રાઈટ રાઈટ આપણે રાઈટ જ હોઈએ આપણે તો રાઈટ જ છીએ પણ આમાં આગળ વાત છે કે કઈ જોવાનું મારે કેવું છે ખબર દાદા દાદા ખીજે દાદા ખીજે પપ્પા નો ખીજે દાદા એમ કે અંધારાનું પાર રખડો ને ફરવાનું નહીં દિવસે જેટલું ફરવું એટલું ફરવાનું ત્યારે આમાં દિવસે વાંધો નહીં રાતનું કે બહાર નહીં જવાનું દાદા એમ કે પપ્પા તો કઈ નહીં કે મને ખબર દાદા થોડું ઘણું કે ન જવાય રાત્રે ન ફરાય કે સાંભળી લેવાનું હોય ચાલો પોગી અમને બીક છે પોગી કે નહીં પોગું ચાલે પોગી જ જાય છેલ્લે પપ્પાને ફોન કરી બીજું તો હું ધક્કા મારવાના વારા આવશે ધક્કા મારવાના ગાઈસ ડેકોરેટ લાઇટિંગ જોવો તમે